રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો। એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા તો બીજી તરફ પાણીનો વેડફાટના આ દ્રશ્યો સામે આવ્યા। પાણીની પાઇપલાઇનમાં ભંગાણના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીની પાઇપમાં ભંગાણ થતા પાઇપમાંથી પાણીના ફુવારા થઈ રહ્યા છે। પાણીના પ્રેશરના કારણે દૂર દૂર સુધી ફુવારા થઈ રહ્યા છે। આ માત્ર આજની જ ઘટના નથી, ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનના ભંગાણ હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। એક તરફ જળ બચાવો અભિયાન ચાલે છે તો બીજી તરફ પાણીના વેડફાટના આ દ્રશ્યો ચિંતાજનક છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવેલ જે નર્મદાની મુખ્ય લાઈન છે તેના જ આપણે સીધા દ્રશ્યો બતાવ્યું છે। લાખો લીટર પાણી અત્યારે વેડફાઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ છેલ્લા કેટલા દિવસથી આ પાણી અત્યારે વેડફાટ થઈ રહ્યું છે। તંત્રને દેખાતું નથી કે અત્યારે જો ચોમાસો ખેંચાય તો પાણી માટે જે નર્મદાની પાઇપલાઇન છે એ પાઇપલાઇનના તમે હાલત તમે જોઈ શકો છો કે ભંગાર કહી શકાય કે ભંગાર જેવી હાલત છે। અહીંના સ્થાનિકો છે તેને આપણે પૂછવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, કેવી હાલત છે અત્યારે? બેકારમાં બેકાર લાખો લીટર પાણી અત્યારે વેડફાઈ રહ્યું છે। અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। અત્યારે ઘણા દિવસથી આમને એમ છે ચાલી રહ્યું છે। હાલ ચોમાસું ખેંચાય તો આ પાણી વેડફાય છે। અત્યારે ઉનાળાનો ટાઈમ છે, પાણીની ખાસ જરૂર હોય તો છતાં પાણી આમ વેડફાઈ રહ્યું છે। અત્યારે પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અત્યારે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે, વેડફાઈ રહ્યો છે। આ નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે અત્યારે, ઘણા ટાઈમથી તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી। અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય, કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી। પાણી જોરદાર, અત્યારે તો લાખો લીટરમાં પાણી વેડફાઈ રહ્યું છે। કોઈ રિપેરિંગ કરવા હજી આવેલ નથી અહીંયા। જોરદાર, અમારા ગામડામાં તો અતિ વધારે તંગી છે। અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય, અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। અત્યારે લોકો એવું સ્થાનિક કહી રહ્યા છે કે અત્યારે જે ખેડૂતો છે, ખેડૂતોને અંદરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે જો વરસાદ ખેંચાય તો આ પાણી છે જે નર્મદાની મુખ્ય લાઈનનું પાણી છે તે પાણી અત્યારે વેસ્ટ જઈ રહ્યો છે। આ પાઇપલાઇન સીધી ભંગાર છે, આ ભંગારને લઈને લોકોના અંદરમાં રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક ધોરણે આને રિપેર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મુનાફ બકાલી, રીજન ગુજરાતી, ધોરાજી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો। એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા તો બીજી તરફ પાણીનો વેડફાટના આ દ્રશ્યો સામે આવ્યા। પાણીની પાઇપલાઇનમાં ભંગાણના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીની પાઇપમાં ભંગાણ થતા પાઇપમાંથી પાણીના ફુવારા થઈ રહ્યા છે। પાણીના પ્રેશરના કારણે દૂર દૂર સુધી ફુવારા થઈ રહ્યા છે। આ માત્ર આજની જ ઘટના નથી, ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનના ભંગાણ હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। એક તરફ જળ બચાવો અભિયાન ચાલે છે તો બીજી તરફ પાણીના વેડફાટના આ દ્રશ્યો ચિંતાજનક છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવેલ જે નર્મદાની મુખ્ય લાઈન છે તેના જ આપણે સીધા દ્રશ્યો બતાવ્યું છે। લાખો લીટર પાણી અત્યારે વેડફાઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ છેલ્લા કેટલા દિવસથી આ પાણી અત્યારે વેડફાટ થઈ રહ્યું છે। તંત્રને દેખાતું નથી કે અત્યારે જો ચોમાસો ખેંચાય તો પાણી માટે જે નર્મદાની પાઇપલાઇન છે એ પાઇપલાઇનના તમે હાલત તમે જોઈ શકો છો કે ભંગાર કહી શકાય કે ભંગાર જેવી હાલત છે। અહીંના સ્થાનિકો છે તેને આપણે પૂછવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, કેવી હાલત છે અત્યારે? બેકારમાં બેકાર લાખો લીટર પાણી અત્યારે વેડફાઈ રહ્યું છે। અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। અત્યારે ઘણા દિવસથી આમને એમ છે ચાલી રહ્યું છે। હાલ ચોમાસું ખેંચાય તો આ પાણી વેડફાય છે। અત્યારે ઉનાળાનો ટાઈમ છે, પાણીની ખાસ જરૂર હોય તો છતાં પાણી આમ વેડફાઈ રહ્યું છે। અત્યારે પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અત્યારે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે, વેડફાઈ રહ્યો છે। આ નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે અત્યારે, ઘણા ટાઈમથી તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી। અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય, કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી। પાણી જોરદાર, અત્યારે તો લાખો લીટરમાં પાણી વેડફાઈ રહ્યું છે। કોઈ રિપેરિંગ કરવા હજી આવેલ નથી અહીંયા। જોરદાર, અમારા ગામડામાં તો અતિ વધારે તંગી છે। અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય, અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। અત્યારે લોકો એવું સ્થાનિક કહી રહ્યા છે કે અત્યારે જે ખેડૂતો છે, ખેડૂતોને અંદરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે જો વરસાદ ખેંચાય તો આ પાણી છે જે નર્મદાની મુખ્ય લાઈનનું પાણી છે
તે પાણી અત્યારે વેસ્ટ જઈ રહ્યો છે. આ પાઇપલાઇન સીધી ભંગાર છે. આ ભંગારને લઈને લોકોના અંદરમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે આને રિપેર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. મુનાફ બગાડી, રીજન ગુજરાતી, ધોરાજી.